વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ટોપિક નંબર 3.7b આયોનિક રેડિયસ, જેને આયનની ત્રિજ્યા કહેવામાં આવે, તેના વિશે લર્ન કરવા જઈ રહેલા છે. પહેલાં તો આપણે છેલ્લા 3 લેક્ચરથી જુદી જુદી ત્રિજ્યા વિશે લર્ન કરીએ છીએ. જે ત્રિજ્યા જે છે, પરમાણુય ત્રિજ્યા જે છે, તે 4 પ્રકારની છે. પહેલું તો સહસંયોજક ત્રિજ્યા, બીજું છે વાંડરવાલ્સ ત્રિજ્યા, ત્રીજું છે ધાત્વીય ત્રિજ્યા અને ચોથું છે આયનીય ત્રિજ્યા. તેમાં પહેલી 3 ત્રિજ્યા જે છે તેના વિશે આપણે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે. તે લેક્ચરમાં મેં ઓલરેડી તમને ઇન્ફોર્મ કરેલું હતું કે આ આયનીય ત્રિજ્યા જે છે તો આપણે આ જ ચેપ્ટરમાં પાછળથી કન્સેપ્ટમાં આપણે કવર કરશું. તો આજના લેક્ચરમાં આપણે આયનીય ત્રિજ્યા વિશે લર્ન કરવા જઈ રહેલા છે. આખો ટોપિક આજના લેક્ચરમાં કમ્પ્લીટ નહીં થશે, નેક્સ્ટ લેક્ચરમાં રિમેનિંગ ટોપિકને આપણે લર્ન કરશું. તો આયનીય ત્રિજ્યા એટલે શું, ક્યારે એનું માપન કરવામાં આવે? તો જ્યારે જુદા જુદા આયનો, જેમ કે ધન આયન અને ઋણ આયનની જ્યારે વાત કરવામાં આવે, તેના સંદર્ભમાં આ પ્રકારની ત્રિજ્યાનો ખાસ ઉપયોગ થાય છે. કોઈ પણ તટસ્થ પરમાણુની જ્યારે વાત કરીએ ઓર સ્પીસીસ, કે એ ક્યાં ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં ઇલેક્ટ્રોન મેળવે, તો જ્યારે કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ઓર ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શેમાં રૂપાંતર પામે છે? ત્યારે આયનમાં રૂપાંતર પામે છે. આપણને બધાને ખ્યાલ છે, તમે ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચરમાં એ લર્ન કર્યું હશે અને સાથે સાથે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં પણ ક્યારે ધન આયન અને ક્યારે ઋણ આયન બને તેના વિશે તમને ખ્યાલ હશે જ, કે જ્યારે તટસ્થ પરમાણુ ઓર સ્પીસીસ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એ શેમાં રૂપાંતર પામે છે? એ ધન આયનમાં રૂપાંતર પામે છે, જેને આપણે કેટાયન કહીએ છીએ. અને જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન પોતે એક ઋણ સ્પીસીસ છે, ત્યારે શેમાં રૂપાંતર પામે છે? ઋણ આયનમાં રૂપાંતર પામે, જેને એનાયન કહેવામાં આવે. આમ જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ઓર ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે પર્ટિક્યુલર ધન આયન ઓર પર્ટિક્યુલર ઋણ આયનમાં રૂપાંતર પામે છે. તો આયનની ત્રિજ્યા સમજવા પહેલાં આપણને ધન આયન અને ઋણ આયન ક્યારે બને તેનો વિશેનો ખ્યાલ હોવો જોઈએ. કે તટસ્થ પરમાણુની જો હું વાત કરું, એનું ઉદાહરણ જો લઉં તો અહીંયા સોડિયમ પરમાણુની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા સોડિયમ પરમાણુના માથા પર કોઈ પણ જાતનો ચાર્જ નથી, માટે એ તટસ્થ પરમાણુ છે. જ્યારે આ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ત્યારે એના માથા પર પ્લસ ચાર્જ આવે છે. જો આમ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને શેમાં રૂપાંતર પામે છે? ધન આયન, જેને કેટાયન કહેવામાં આવે છે, તેમાં રૂપાંતર પામે. જ્યારે સ્પીસીસ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે ધન આયનમાં રૂપાંતર પામે છે, અને જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ આયનમાં રૂપાંતર પામે છે. શા માટે એવું? બિકોઝ ઇલેક્ટ્રોન પોતે ઋણ સ્પીસીસ છે. એટલે કે જ્યારે તટસ્થ પરમાણુમાં ઋણ સ્પીસીસ એડ થાય તો ડેફિનેટલી ઋણ વીજભારમાં વધારો થાય, અને જ્યારે તટસ્થ પરમાણુમાંથી ઋણ સ્પીસીસ દૂર થાય ત્યારે એના ધન આયનમાં વધારો થાય છે. આમ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન આયનમાં રૂપાંતર પામે, અને તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયનમાં રૂપાંતર પામે. તટસ્થ પરમાણુ ઓર સ્પીસીસ દ્વારા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે તેટલો ધન વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. એનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો, અહીંયા એમ એક તટસ્થ ધાતુ પરમાણુ છે, મેટલ, M ફોર મેટલ. આ જે તટસ્થ ધાતુ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તેના માથા પર ચાર્જ જો +1 આવ્યો, એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો માથા પર કેટલો ધન વીજભારમાં વધારો થયો? એક ધન વીજભારમાં વધારો થયો. આ જ M પ્લસ આયન, બરાબર, જેના માથા પર ઓલરેડી +1 ચાર્જ છે, તે બીજો ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો હવે અહીંયા માથા પર ચાર્જ જો +2 આવી ગયું. અહીંયા ઓલરેડી એના હેડ પર +1 ચાર્જ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એ +1 માંથી રૂપાંતર પામીને શેમાં કન્વર્ટ થયું? +2 માં કન્વર્ટ થયું. આ જ M+2 કેટાયન ફરીથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો ઓલરેડી હેવિંગ +2 ચાર્જ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 ની જગ્યાએ +3 ચાર્જ થયો. આમ કોઈ પણ તટસ્થ પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલી સંખ્યામાં તે તટસ્થ પરમાણુના માથા પર ધન વીજભારનો વધારો થાય છે. આ જે ઓવરઓલ પ્રોસેસ છે તેને હું કલેક્ટિવલી આ રીતે પણ રાઇટ કરી શકું કે અહીંયા M તટસ્થ પરમાણુ જેના માથા પર કોઈ ચાર્જ નથી, તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એના માથા પર ચાર્જ જો
M+3 બન્યો. પહેલાં અહીંયા માથા પર કોઈ ચાર્જ નથી એટલે 0 ચાર્જ, જેને આપણે જનરલી મેન્શન કરતા નથી. ઇટ ઇઝ કન્સિડર્ડ કે તટસ્થ પરમાણુ હોય તો તેના હેડ પર કોઈ પણ જાતનો ચાર્જ નહીં હોય તો ચાર્જ શૂન્ય કન્સિડર કરવામાં આવે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એના હેડ પર કેટલા ચાર્જ વધ્યો? +3નો વધારો થયો. આમ જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે ધન આયન એટલે કે કેટાયનમાં રૂપાંતર પામે, અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલા એ તટસ્થ પરમાણુના માથા પર ધન વીજભારમાં વધારો થાય. જો 2 ગુમાવે તો અહીંયા માથા પર ચાર્જ +2 આવે, 3 ગુમાવે તો માથા પર ચાર્જ +3 આવે, 4 ગુમાવે તો માથા પર ચાર્જ +4 આવે. તેવી જ રીતે તટસ્થ પરમાણુ ઓર સ્પીસીસ દ્વારા જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવાય તેટલા તેના ઋણ વીજભારમાં વધારો થાય. જેમ કે અહીંયા ફ્લોરિન છે તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો એના હેડ પર ચાર્જ -1 આવ્યો. હવે અહીંયા ઓક્સિજન પરમાણુ છે તે 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો એના હેડ પર -2 ચાર્જ આવ્યો. અહીંયા સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો એના હેડ પર ચાર્જ -2 આવ્યો. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે છે તો એના હેડ પર ચાર્જ -3 આવ્યો. આમ આપણા 4 ઉદાહરણ જોયા તો જ્યારે પણ તટસ્થ પરમાણુ જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવે છે તેટલો તટસ્થ ઇલેક્ટ્રોન મેળવે, જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવે તેટલા તેના માથા પર ઋણ વીજભારમાં વધારો થાય. જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો એના માથા પર -1 ચાર્જ આવે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો માથા પર ચાર્જ -2 આવે, 3 ઇલેક્ટ્રોન મેળવે તો માથા પર ચાર્જ -3 આવે. આમ કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ આયન એટલે કે એનાયનમાં કન્વર્ટ થાય, અને જેટલી સંખ્યામાં જેટલી માત્રામાં ઇલેક્ટ્રોન મેળવે છે તેટલું તેના હેડ પર ઋણ વીજભારનો શું થાય છે? વધારો થાય છે. આમ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર થાય અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતર થાય. આમ કોઈ પણ તટસ્થ પરમાણુ જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ઓર મેળવીને ધન આયન ઓર ઋણ આયનમાં રૂપાંતર પામે છે. ધેટ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ ઓફ ધ થિયરી. આવા જ્યારે ધન આયન અને ઋણ આયનોનું નિર્માણ થાય બાય ઇલેક્ટ્રોન લૂઝિંગ ઓર ઇલેક્ટ્રોન ગેઇનિંગ, તો ત્યારે જે આયનો ઉદ્ભવે તે આયનોનું અસરકારક કદ જ્યારે આપણે માપવું હોય તો એ કોના સંદર્ભમાં માપીએ છીએ? આપણે આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં માપીએ છીએ. તો હવે આપણે એકચ્યુઅલ ટોપિક પર જમ્પ કરીએ કે આયોનિક રેડિયસ, જેને આયનીય ત્રિજ્યા કહેવામાં આવે તો એટલે શું? તો આ એક M+ આયન છે, ધન આયન છે. આ તેનું કેન્દ્ર છે અને આ તેની બાહ્યતમ કોષ છે. કોઈ પણ આયન હોય તેનું કેન્દ્ર અને તેની સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રોનનું વાદળ ડિસ્પર્સ થયેલું છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, વિખેરાયેલું છે, તો કોઈ પણ આયન એ ધન આયન હોય કે ઋણ આયન હોય તેના કેન્દ્ર અને તેની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે. આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ જે છે તો તે 3 પાર્ટ ધરાવે. પહેલું તો ન્યુક્લિયસ, જેને કેન્દ્ર કહેવામાં આવે. બીજું બાહ્યતમ કોષ, જેને વેલેન્સ સેલ કહેવામાં આવે. અને ત્રીજું ઇન્ટરનલ સેલ એટલે કે આંતરિક કોષ કહેવામાં આવે. તો કોઈ પણ પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ અને તેની બાહ્યતમ કોષ વચ્ચેના અંતરને આપણે ત્રિજ્યા કહીએ છીએ. હવે જ્યારે એ પરમાણુની જગ્યાએ આયન હોય તો કોઈ પણ આયન વોટ એવર ઇટ ઇઝ, ધન આયન હોય કે ઋણ આયન હોય, તેનું કેન્દ્ર અને તેની બાહ્યતમ કોષ જે છે એટલે કે જે ઇલેક્ટ્રોનનું વાદળ જે આઉટર મોસ્ટ સેલમાં જે ડિસ્પર્સ થયેલું છે તેના વચ્ચેનું જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે. તો કોઈ પણ આયનના કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન વાદળની સીમા અને આયનના કેન્દ્ર, જેને ન્યુક્લિયસ કહીએ, તેના વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? આયનીય ત્રિજ્યા, જેને આપણે ડબલ એરો દ્વારા દર્શાવેલું છે. ઓર સેમ ડેફિનેશનને આપણે કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ? ધન આયન, જેને કેટાયન કહીએ, ઓર ઋણ આયન, જેને એનાયન કહીએ, તેના કેન્દ્રથી સૌથી બાહ્યતમ કોષ, જેને આપણે સંયોજકતા કોષ કહીએ છીએ, તો કેન્દ્ર અને સંયોજકતા કોષ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે આ જે આયનીય સ્ફટિક જે છે તો તેમાં હાજર આયનોની આયનીય ત્રિજ્યા એ કેવી રીતે માપી શકાય? તો કોઈ ક્રિસ્ટલાઇન આયન છે
દેટ મીન્સ કોઈ આયનિક સ્પીસીસ ધન આયન અને ઋણ આયન ધરાવતું એક આયનીય સ્ફટિક છે, તો તેમાં જે ધન આયન છે અને તેમાં જે ઋણ આયન છે તેની ત્રિજ્યા મારે માપવી છે. તો એ કેવી રીતે માપી શકાય? તો બે આયનો વચ્ચેનું જે આંતરકેન્દ્રીય અંતર જે છે, ઇન્ટરન્યુક્લિયસ ડિસ્ટન્સ છે, તેના પરથી આપણે ગણતરી કરી શકાય. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં ફિગરથી તમને એક્સપ્લેન કરેલું છે કે મારી પાસે અહીંયા નાના કદનો ધન આયન છે, અહીંયા નાના કદનો ધન આયન, અને આ મારી પાસે મોટા કદનો ઋણ આયન છે. આ ધન આયનનું કદ છે જે ઇન્ટરનલ ડોટ્સ પાડેલું છે તે, અને આ ઋણ આયનનું કદ છે. હવે આ બંનેના ન્યુક્લિયસ એટલે કેન્દ્રને જોડતી એક રેખા છે. હવે જ્યાં ધન આયનનું કેન્દ્ર હોય, બરાબર, અને અહીંયા જે મિડલમાં જે બાઉન્ડ્રી લેયર આવે, તો તે શું દર્શાવે છે? ધન આયનની ત્રિજ્યા દર્શાવે છે. અને આ જે ઋણ આયનનું જે કેન્દ્ર છે, ત્યાંથી જે આ મિડલમાં જે લેયર આપણે વર્ટિકલ લાઈન, ઊભી લાઈન દોરેલી છે, તેના બેઝ પરથી આપણે કોનું ત્રિજ્યા માપી શકીએ છીએ? ઋણ આયનની ત્રિજ્યા માપી શકીએ છીએ. આમ જ્યારે આયોનિક ક્રિસ્ટલ હોય તેમાં જે જુદા જુદા ધન આયન અને ઋણ આયન જે છે તેની આયોનિક રેડિયસ, આયનીય ત્રિજ્યા આપણે કેવી રીતે માપી શકીએ? તો બે આયનો વચ્ચેનું આંતરકેન્દ્રીય અંતર પરથી આપણે ગણતરી કરી શકીએ, ને એ આંતરકેન્દ્રીય અંતરને શું કહેવામાં આવે છે? ઇન્ટરન્યુક્લિયસ ડિસ્ટન્સ. તો ધીસ ઇઝ જસ્ટ ફોર યોર ફંડામેન્ટલ્સ. બાકી ઓર એલ્સ આ ટોપિકના રિલેટેડ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પાછળથી છુપાયેલા છે, પરંતુ ટોપિકને જ્યારે આપણે લર્ન કરીએ ત્યારે આ વસ્તુ પણ આપણે સમજવાની જરૂરી બને. તો આયનીય ત્રિજ્યા ઇન શોર્ટ આપણે શું યાદ રાખવાનું? બરાબર, વેરી ફંડામેન્ટલ. ધન આયન હોય કે ઋણ આયન હોય, તેનું કેન્દ્રથી જે આઉટર મોસ્ટ સેલ છે, જે બાહ્યતમ કોષ છે, બરાબર, તેનું જે અંતર જે છે તેને શું કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે. એ આયન કોઈ પણ હોઈ શકે, ધન આયન પણ હોઈ શકે ઓર ઋણ આયન પણ હોઈ શકે. આમ ધન આયન ઓર ઋણ આયન એટલે આયનના જે કેન્દ્ર છે ત્યાંથી લઈને બાહ્યતમ કોષ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. એવું જોયેલું હતું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે, એવું જોયેલું હતું? નહીં. આપણે લાસ્ટ લેક્ચરમાં તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં વધારો થાય છે એવું જોયેલું હતું. કે જેમ ઉપરથી નીચે, સમૂહ એકની જ વાત કરીએ તો જો લિથિયમથી લઈને સિઝિયમ તરફ જતા જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુ ક્રમાંક વધે છે, પરમાણુ ક્રમાંક વધે તેમ નવો ઉમેરા, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન નવા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ થાય. શિલ્ડિંગ અસર એટલે કે આચ્છાદન અસર એ પ્રભાવી બને. કોના પર? જે કેન્દ્રમાં વધતા જતા વીજભાર પર પ્રભાવી બને. એને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ નબળું પડે. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. તે આપણે સહસંયોજક ત્રિજ્યાના સંદર્ભમાં જોયેલું કે એઝ વી મૂવ ડાઉન ઇન અ સેમ ગ્રુપ ધેર વિલ બી ઇન્ક્રીઝ ઇન કોવેલેન્ટ રેડિયસ ઇન અ સેમ ગ્રુપ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. જો 152, 186, 231, 244, 266 પિકોમીટરમાં મેન્શન કરેલું છે, તો ઉપરથી નીચે તરફ જતા પિકોમીટરમાં વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, જે દર્શાવે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં વધારો થાય છે. નાઉ ધ સેમ ટ્રેન્ડ ઇઝ ફોલો વિથ આયોનિક રેડિયસ એઝ વેલ. કે આયનીય ત્રિજ્યામાં પણ એવું જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જો લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રૂબિડિયમ પ્લસ, સિઝિયમ પ્લસ, તો સમૂહ એકના બધા તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને જે મોનોવેલેન્ટ કેટાયન બનાવે છે, બરાબર, ધન આયન જે બનાવે છે, જેના હેડ પર, બધાના હેડ પર ચાર્જ સેમ છે, +1. તો આવા જે મોનોવેલેન્ટ આયન છે ફ્રોમ ગ્રુપ 1, તો તેમાં જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો તેમના જે ધન આયન છે તેની ત્રિજ્યામાં પણ ક્રમશઃ વધારો થાય છે. જો 60 પિકોમીટર, 95 પિકોમીટર, 133 પિકોમીટર, 149 પિકોમીટર એન્ડ 170 પિકોમીટર. સ્ટુડન્ટ્સ, આ કોઈ પણ વેલ્યુ તમારે યાદ રાખવાના નથી. ધીસ ઇઝ નોટ ફોર યોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. ધેટ મીન્સ કે અહીંયા જે વેલ્યુ મેન્શન કરેલા છે ધેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વેલ્યુમાં શું થાય છે. તો હું તમને એક બેઝમેન્ટ પ્રોવાઈડ કરું કે વેલ્યુ જોતા આપણને ખ્યાલ આવે કે હા 60, 95, 133, 149, 170.
તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વેલ્યુ વધે, જે ઇન્ડિકેટ કરે છે કે ઉપરથી નીચે તરફ જતા જેમ સમૂહમાં સંયોજક ત્રિજ્યા કોવેલેન્ટ રેડિયસમાં ઇન્ક્રીઝ જોવા મળે, તેવી જ રીતે આયનીય ત્રિજ્યામાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આ તો ધન આયનની વાત કરી. એવી જ રીતે જો હું ઋણ આયનની વાત કરું તો સમૂહ 17ના તત્વો, તો સમૂહ 17ના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને મોનોવેલેન્ટ એનાયન બનાવે છે, બરાબર, કે જેમના હેડ પર -1 ચાર્જ હોય છે. શા માટે એ લોકો ઋણ આયન બનાવે છે? તો તે ઓલરેડી તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં શીખવા હશે, તમે એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટરમાં પણ શીખ્યા હશો, અને ની સમજ પડી હોય તો પણ આ ચેપ્ટરમાં આગળ જતા હું શા માટે એ લોકો મોનોવેલેન્ટ આયન બનાવે છે તે શીખવીશ. તો સમૂહ 17ના જે મોનોવેલેન્ટ એનાયન જે છે તેમાં પણ ઉપરથી નીચે તરફ જતા જો આયનીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. આમ કોઈ પણ સમૂહની વાત કરીએ, ધન આયન હોય કે ઋણ આયન હોય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. આપણે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, આ કોઈ વેલ્યુઝ યાદ નથી રાખવાના, પણ ડેફિનેટલી દે આર આસ્કિંગ યુ ધીસ ટ્રેન્ડ કે સમૂહ 17ના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને તેમના સહસંયોજક ત્રિજ્યાના ચડતા ક્રમ ગોઠવો, બરાબર. સમૂહ 17ના તત્વો કે જેઓ મોનોવેલેન્ટ એનાયન બનાવે છે, બરાબર, તો તેમને જે મોનોવેલેન્ટ એનાયન છે તેમને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. એવી જ રીતે સમૂહ 1ના જે મોનોવેલેન્ટ કેટાયન છે તેમને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. એવી જ રીતે તેમને સહસંયોજક ત્રિજ્યાના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમારે આ એક વસ્તુ યાદ રાખવાની છે, આ એક વસ્તુ યાદ રાખવાની છે, આ એક વસ્તુ યાદ રાખવાની છે, અને આ એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. સ્ટેટમેન્ટ મારું પાછું ધ્યાનથી સાંભળજો. જે સ્ટેટમેન્ટ તમારે કોમ્પિટિટિવ માટે અને ઘણા બધા એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં જેમ વધારો થાય છે તેવી જ રીતે આયનીય ત્રિજ્યામાં પણ વધારો થાય છે. એનું એક્સપ્લેનેશન મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જનક પરમાણુ કરતા તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી જોવા મળે. સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. જનક પરમાણુ કરતા તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી જોવા મળે છે. એટલે જનક પરમાણુ જેને આપણે પેરેન્ટ એટમ કહીએ તેની ત્રિજ્યા હંમેશા તેમાંથી બનતા ધન આયન કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે, બરાબર. તો અહીંયા સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, જનક પરમાણુ કરતાં તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી જોવા મળે. સેમ સ્ટેટમેન્ટને આપણે એમ જ કહી શકીએ, જનક પરમાણુની ત્રિજ્યા તેમાંથી બનતા ધન આયન કરતાં વધારે જોવા મળે છે. તો આ બંને સ્ટેટમેન્ટનું ખાસ રિલેશન આપણે યાદ રાખવાનું. જનક પરમાણુ જેને પેરેન્ટ એટમ કહેવાય અને ધન આયન જેને કેટાયન કહેવાય. તો ધ સાઇઝ ઓફ ધ કેટાયન ઇઝ ઓલવેઝ lesser than the parent atom from which the cation is formed. એટલે કે પેરેન્ટ એટમ જેને જનક પરમાણુ કહેવાય તેની ત્રિજ્યા હંમેશા કેટાયન એટલે કે ધન આયન જે બને છે તેના કરતાં વધારે હોય. તો પહેલા સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે જનક પરમાણુ કરતાં તેમાંથી જે ધન આયન બને છે તેની ત્રિજ્યા હંમેશા ઓછી જોવા મળે છે. તમારે તો ખાસ આ જ યાદ રાખવાનું કે જનક પરમાણુની ત્રિજ્યા ઇઝ ગ્રેટર ધેન ધન આયન. હવે આપણને એમ ક્વેશ્ચન થાય કે સર જનક પરમાણુ એટલે શું? તો જનક પરમાણુ જેને પેરેન્ટ એટમ કહેવાય, તમે જ્યારે નીટ માટેની કોઈ ઇંગ્લિશ ટર્મિનોલોજી વાળી કોઈ સારી રેફરન્સ બુક યુઝ કરતા હોય તો ત્યારે આપણે ટર્મ યાદ રાખવાનો, જનક પરમાણુ એટલે પેરેન્ટ એટમ. તો જનક પરમાણુ એટલે શું? તો જે પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બને છે તેને શું કહેવામાં આવે છે? જનક પરમાણુ. કે જનક એટલે માતા પિતા, બરાબર. તો જે તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા ધન આયન બને તો તે પરમાણુને તે ધન આયનનો શું કહેવામાં આવે છે? જનક પરમાણુ કહેવામાં આવે છે. હવે આપણને ખબર છે કે તટસ્થ પરમાણુમાંથી એક ઓર વધારે ઇલેક્ટ્રોન દૂર થતા આપણે શું બનાવી શકીએ છીએ? ધન આયન એટલે કે કેટાયન બને છે. તો હું તમને એક એક્સપ્લેનેશન આપું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આટલું એક એક્ઝામ્પલ તમે જોશો એટલે તમારા માઇન્ડમાં આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ જ કન્સેપ્ટને તમારે ઢગલો એમસીક્યુમાં એપ્લાય કરવાનો છે.
અહીંયા જો, અહીંયા સોડિયમ પરમાણુ આપેલો છે, તટસ્થ પરમાણુ છે, જનક પરમાણુ છે, બરાબર. તેનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, બરાબર. એરો આઉટર સાઈડ છે, બહારની સાઈડ છે, જે દર્શાવે કે ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો જે તટસ્થ પરમાણુ જે હોય, તટસ્થ પરમાણુ એટલે શું? જેના હેડ પર કોઈ પણ જાતનો ચાર્જ નથી. તેમાંથી જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય તેટલો ધન વીજભારમાં વધારો થાય. હવે આ સોડિયમ પરમાણુ જે છે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો તેના માથા પર +1 વીજભારનો વધારો થાય. એટલે સોડિયમમાંથી સોડિયમ મોનોવેલેન્ટ આયન બને તો તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે? એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. હવે આપણે આગળ વધીએ. આ જનક પરમાણુ છે, જેને પેરેન્ટ એટમ કહેવાય, જે તટસ્થ પરમાણુ છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા સોડિયમ મોનોવેલેન્ટ કેટાયન બને છે. માટે સોડિયમમાંથી સોડિયમ મોનોવેલેન્ટ આયન બને, માટે આ સોડિયમ આયનનો શું કહેવામાં આવે? જનક પરમાણુ કહેવામાં આવે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, બરાબર. તો અહીંયા 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, બીકોઝ આ તટસ્થ પરમાણુ છે, બરાબર. ઇટ્સ અ ન્યુટ્રલ એટમ ધેટ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ પોઝિટિવ ઓર નેગેટિવ ચાર્જ. તો આ જે સોડિયમ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે. તો ધેટ મીન્સ એના કેન્દ્રમાં 11 પ્રોટોન આવેલા છે. અને તટસ્થ પરમાણુ છે તો કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો અહીંયા સોડિયમ આયન બને. એક ઇલેક્ટ્રોન દૂર થયો, જો અહીંયા પહેલા 11 ઇલેક્ટ્રોન હતા, તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે? 10 ઇલેક્ટ્રોન બાકી રહે. પરંતુ જ્યારે પણ જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા ધન આયન બને તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કોઈ પણ દિવસ ચેન્જ થતી નથી. કોઈ પણ પરમાણુ હોય તેમાંથી બનતા ધન આયન ઓર એમાંથી બનતા ઋણ આયન નો પરમાણુ ક્રમાંક હંમેશા અચળ રહે છે. સ્ટેટમેન્ટ યાદ રાખવું. કોઈ પણ પરમાણુ હોય તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બને ઓર તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈને ઋણ આયન બને તો પણ તે પરમાણુના પરમાણુ ક્રમાંકમાં, એટલે કે તેના કેન્દ્રમાં રહેલા ધન વીજભારમાં પ્રોટોનની સંખ્યામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. અહીંયા સોડિયમ એ તટસ્થ પરમાણુ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો તેના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. હવે તટસ્થ પરમાણુ હોવાથી 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે, બીકોઝ તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય. માટે અહીં 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે. એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો હવે 10 ઇલેક્ટ્રોન બાકી રહે. પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો હંમેશા અચળ જ રહે, કારણ કે પરમાણુ ક્રમાંક એ ચેન્જ થતો નથી. તો અહીંયા સોડિયમ તટસ્થ પરમાણુમાં 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે, જ્યારે અહીંયા 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો આ એની ઇલેક્ટ્રોનીય સંરચના છે કે સોડિયમ જે તટસ્થ પરમાણુ છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 2p6 3s1 ઓર એને જ નિયોન 3s1 કહેવાય. તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયા તો આપણને નિયોન મળ્યું. તો અહીંયા 11 પ્રોટોન કેન્દ્રમાં, માટે કેન્દ્રીય વીજભાર 11 અને 11 ઇલેક્ટ્રોન, બીકોઝ તટસ્થ પરમાણુ છે તો 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે. જ્યારે અહીંયા જેટલા જે તે પરમાણુ હોય તેમાંથી જે ધન આયન બને તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો હંમેશા અચળ જ રહે. એટલે જે સોડિયમ આયન છે તેના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, કેન્દ્રીય વીજભાર પણ 11, પરંતુ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો હવે કેટલા ઇલેક્ટ્રોન રહે? 10 ઇલેક્ટ્રોન. માટે સોડિયમ મોનોવેલેન્ટ જે કેટાયન છે તેમાં 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો આપણને આટલું કન્સેપ્ટ ખબર પડ્યો કે જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર થાય ત્યારે તટસ્થ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા, એટલે કેન્દ્રનો જે ધન વીજભાર છે તે અચળ જ રહે, પણ શું ફેરફાર થાય? ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય ને. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. જ્યારે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન રહી, કારણ કે પરમાણુ ક્રમાંક એ અચળ છે. માટે કેન્દ્રમાં રહેલા પ્રોટોન દ્વારા ઓછા ઇલેક્ટ્રોન પર વધુ પ્રબળ આકર્ષણ લાગે. જો અહીંયા 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો તમે વિચારો
કે 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે કે 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે? તો ડેફિનેટલી 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને વધારે ઓછા ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે. માટે જે ધન આયન બને જે છે તેમાં જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તો તે વધે, અને જ્યારે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે ત્યારે ત્રિજ્યા શું પામે છે? સંકોચન પામે છે. માટે આયનીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. તો ફરીથી સમજાવી દઉં કે આ તટસ્થ પરમાણુ છે, તેના કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તેટલા જ ઇલેક્ટ્રોન છે. તો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે. તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક અચળ રહે, માટે કેન્દ્રમાં 11 પ્રોટોન રહે, પરંતુ ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 10 ઇલેક્ટ્રોન. અહીં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે સમાન પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે આની કમ્પેરિઝનમાં અહીંયા જે ઇલેક્ટ્રોન પર લાગતો કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ બળ વધારે હશે. માટે આની કમ્પેરિઝનમાં અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે પ્રબળ હોય, માટે ત્રિજ્યા સંકોચન પામશે. માટે જ્યારે ધન આયનમાંથી તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો બનતા ધન આયનની ત્રિજ્યા એ તટસ્થ પરમાણુ કરતાં ડેફિનેટલી કેવી હશે? ઓછી હશે. માટે આપણે આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું આપણે કે જ્યારે ત્રિજ્યાની કમ્પેરિઝન કરવામાં આવે તો જનક પરમાણુ એટલે જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતા આપણે પર્ટિક્યુલર ધન આયન બનાવીએ છીએ. જો અહીંયા સોડિયમ છે અને અહીંયા સોડિયમ આયન છે, તો આ ધન આયન સોડિયમ આયનમાંથી બન્યો. તો જનક પરમાણુમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે. જો અહીંયા જનક પરમાણુ ત્રિજ્યા 186 પિકોમીટર, એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા કેટલી? 95 પિકોમીટર. આમ જનક પરમાણુમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા કેવી જોવા મળે? ઓછી જોવા મળે. ત્રિજ્યાની વેલ્યુ તમારે યાદ નથી રાખવાની, કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. શું કન્સેપ્ટ? કે જનક પરમાણુમાંથી જ્યારે ધન આયન બને ત્યારે બનતા ધન આયનમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. બનતા ધન આયનમાં જે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તે વધારે પ્રબળ બને, માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે પ્રબળ બને. શેમાં? ધન આયનમાં. માટે બનતા ધન આયનની ત્રિજ્યા એ જનક પરમાણુ કરતાં હંમેશા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. અહીંયા જુદા જુદા જનક પરમાણુ અને તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યાની કમ્પેરિઝન કરેલ છે. ધેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. વેલ્યુઝ યાદ નથી રાખવાના, બરાબર? વેલ્યુ નથી યાદ રાખવાના, પણ જે ટ્રેન્ડ છે તે જો. અહીંયા લિથિયમ છે, લિથિયમ તટસ્થ પરમાણુ, જનક પરમાણુ, તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થતાં લિથિયમ મોનોવેલેન્ટ આયન બને. તો લિથિયમની ત્રિજ્યા 152 પિકોમીટર, એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા 60 પિકોમીટર, જે આની કમ્પેરિઝનમાં ઓછી છે. બેરેલિયમ છે, તટસ્થ પરમાણુ છે, જેની ત્રિજ્યા 111 પિકોમીટર છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બેરેલિયમ +2 ડાયવેલેન્ટ કેટાયન બનાવે. તેની ત્રિજ્યા 39 પિકોમીટર, આની કમ્પેરિઝનમાં ઓછી છે. એલ્યુમિનિયમ તટસ્થ પરમાણુ 143 પિકોમીટર, એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને એલ્યુમિનિયમ એ ટ્રાયવેલેન્ટ કેટાયન બનાવે. તેની ત્રિજ્યા 50 પિકોમીટર, જે આની કમ્પેરિઝનમાં ઓછી છે. એવી જ રીતે મેંગેનીઝમાંથી જ્યારે ટેટ્રાવેલેન્ટ Mn+4 આયન બને તો તેની ત્રિજ્યા પણ મેંગેનીઝ તટસ્થ પરમાણુ કરતાં ઓછી છે. માટે આ બધા તટસ્થ પરમાણુ છે જે તે સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવીને પર્ટિક્યુલર કેટાયન બનાવે છે, ધન આયન બનાવે છે. અને બનતા ધન આયનની ત્રિજ્યા એ જનક પરમાણુ કરતાં ડેફિનેટલી આપણને કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. માટે અહીંયાથી એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું કે જનક પરમાણુ કરતાં એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. પછી એની સાથે આપણે બીજો પોઈન્ટ પણ એક ખાસ યાદ રાખવાનો છે કે ધન આયન, આ તો આપણે અત્યારે જોયું, ધન આયન કેવી રીતે બને કે તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર, ત્યારે ધન આયન બને. અને જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય તેટલો ધન વીજભારમાં વધારો થાય છે. પરંતુ આજે આપણે ધન આયન બનાવીએ છીએ તો એ ધન આયનમાં પણ જેમ ધન વીજભારનો વધારો થાય તેમ તેમ આયનીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો નોંધાય છે. That is also very most important. ખાસ યાદ રાખજો. These are the very fundamental MCQs that is oftenly asked in your NEET exam. ખાસ ખ્યાલ રાખજો. ધન આયન કેવી રીતે બને? તો કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા ધન આયન બને.
માથા ચાર્જ કેટલો આવે, ધન વીજભારમાં કેટલો વધારો થાય, કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન દૂર થાય તેટલો ધન આયનના માથા પર ધન વીજભારમાં વધારો થાય. અને આ જે ધન આયનો બને છે તેના ધન વીજભારમાં જેમ જેમ ક્રમશઃ વધારો થતો જાય તેમ તેમ તે ધન આયનની ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે, ઘટાડો થાય છે. તો સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, ધન આયનમાં જેમ ધન વીજભારનો વધારો થતો જાય તેમ તેમ તેમની આયનીય ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. મેં અહીંયા બહુ જ સારી રીતે તમને એક્સપ્લેનેશન કર્યું છે કે આ એક તટસ્થ ધાતુ પરમાણુ છે, તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તેમાંથી +1 ચાર્જ ધરાવતો ધાતુ આયન બનાવે છે, જેને મોનોવેલેન્ટ કેટાયન કહેવાય. એમાંથી ફર્ધર એક ઇલેક્ટ્રોન દૂર થાય તો ડાયવેલેન્ટ કેટાયન બને. એમાંથી ફર્ધર એક ઇલેક્ટ્રોન દૂર થાય તો ડાયવેલેન્ટ ટ્રાયવેલેન્ટ આયન બને છે, ડાયવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ આયન બને. તટસ્થ પરમાણુ જેના માથા પર ચાર્જ 0 છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો માથા પર ચાર્જ +1 આવી ગયો. ઓલરેડી અહીંયા +1 છે, તેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +2, +1 તો હતો જ, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 નો જ વધારો થયો. હવે +2 તો છે જ, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો જે ઓરિજિનલ છે તેમાં +1 નો વધારો થાય તો +3 થયો. એટલે જો આ તટસ્થ પરમાણુ એમાંથી બનતો મોનોવેલેન્ટ કેટાયન, એમાંથી બનતો ડાયવેલેન્ટ કેટાયન, એમાંથી બનતો ટ્રાયવેલેન્ટ કેટાયનની જો આપણે વાત કરીએ તો જેમ આપણે M થી M+3 તરફ જઈએ તો ધન વીજભારમાં ક્રમશઃ વધારો થયો જો 0, +1, +2, +3. તો આની ત્રિજ્યા સૌથી કા વધારે હશે અને આની ત્રિજ્યા સૌથી કા ઓછી હશે. જો આ તટસ્થ પરમાણુ એમાંથી ધન આયન બન્યો, એમાંથી ડાયવેલેન્ટ કેટાયન બન્યો, એમાંથી ટ્રાયવેલેન્ટ કેટાયન બન્યો. આમ તટસ્થ પરમાણુમાંથી જ્યારે ટ્રાયવેલેન્ટ કેટાયન બને ત્યારે ધન વીજભારમાં વધારો થાય અને જેમ ધન વીજભારમાં વધારો થતો જાય તેમ આયનીય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે, ઘટાડો નોંધાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનું વેલ નોન એક્ઝામ્પલ અહીંયા ઓલરેડી મેન્શન કર્યું કે જે Fe આયન જે છે બરાબર, જેનો પરમાણુ ક્રમાંક 26 છે, તે ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ આયન બનાવે, ડાયવેલેન્ટ આયન બનાવે અને ટ્રાયવેલેન્ટ આયન બનાવે. બધામાં પરમાણુ ક્રમાંક તો અચળ જ રહેવાનો છે. કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ગમે તેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને ઓર મેળવીને ધન આયન ઓર ઋણ આયન બને તેનો પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા હંમેશા કેવી રહી છે, અચળ જ રહી છે. તો અહીંયા Fe, Fe+2 અને Fe+3 ની જો ત્રિજ્યાની કમ્પેરિઝનમાં ગોઠવીએ તો ધન વીજભારમાં ક્રમશઃ વધારો થાય, પરિણામે તેમની આયની ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે, ઘટાડો નોંધાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો આપણને એમ થાય કે સર આવું શા માટે થાય છે. તો આપણે જો આ તટસ્થ પરમાણુ છે એટલે એમાં 26 પ્રોટોન 26 ઇલેક્ટ્રોનને આકર્ષે, તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 25 ઇલેક્ટ્રોન રહ્યા તો 26 પ્રોટોન એ 25 ઇલેક્ટ્રોનને આકર્ષે. એમાંથી ફર્ધર એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 26 પ્રોટોન એ 24 ઇલેક્ટ્રોનને આકર્ષે. એમાંથી ફર્ધર પાછો એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 26 પ્રોટોન એ 23 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો જ્યારે આ ચાર જે સ્પીસીસ છે તેની જો તમે વાત કરો તો બધાના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એટલે કે કેન્દ્રીય વીજભાર તો સરખો જ રહે છે, બટ શું ચેન્જ થાય છે તેમનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. જો 26 પ્રોટોન તટસ્થ પરમાણુ છે એટલે એના કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તેટલા જ ઇલેક્ટ્રોન, તો અહીંયા 26 પ્રોટોન એ 26 ઇલેક્ટ્રોનને આકર્ષે. એક ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 25, એક ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 24 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 23 ઇલેક્ટ્રોન. તો અહીંયા 26 પ્રોટોન 26 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 26 પ્રોટોન એ 25 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 26 પ્રોટોન એ 24 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 26 પ્રોટોન એ 23 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પરિણામે જો આપણે વાત કરીએ તો જેમ જેમ આપણે Feમાંથી Fe+3 તરફ જઈએ એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય. ડેફિનેટલી જે તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટવાની. જો 26, 25, 24 અને 23, પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો અચળ જ રહેવાની છે. પરિણામે કેન્દ્રના જે પ્રોટોન છે તેના દ્વારા ઓછા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ વધતું જાય છે. અહીંયા 26 પ્રોટોન 26 ઇલેક્ટ્રોનને આકર્ષે,
અહીંયા 26 પ્રોટોન 23 ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે અહીંયા જેટલા પ્રોટોન સમાન ઇલેક્ટ્રોનને આકર્ષે, જ્યારે અહીંયા સમાન પ્રોટોન એ ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. આ બંનેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જો એક સરખી છે. શું ચેન્જ છે? તો અહીંયા 26 ઇલેક્ટ્રોન છે, અહીંયા 23 ઇલેક્ટ્રોન છે. તો તમે આ બંનેને જસ્ટ કમ્પેર કરો ને, બેમાંથી શેમાં વધારે આકર્ષણ બળ લાગે? ડેફિનેટલી આમાં, કારણ કે અહીંયા વધારે પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા સમાન પ્રોટોન સમાન ઇલેક્ટ્રોનને આકર્ષે. તો આમાં જે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હશે. એટલે જેમ જેમ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય અને ધન વીજભારમાં વધારો થતો જાય, તેમ તેમ કેન્દ્રના પ્રોટોન દ્વારા ઓછા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ વધતું જાય અને એને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. પરિણામે ત્રિજ્યા શું થતી જાય? સંકોચન પામતી જાય અને ક્રમશઃ ઘટતી જાય છે. માટે એના માટે આપણે એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું કે જે ધન આયનની જે ત્રિજ્યા જે છે તો તે ધન વીજભારના પ્રમાણના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ જેમ ધન વીજભાર વધતો જાય, જેમ જેમ ધન વીજભારમાં વધારો થતો જાય, તેમ તેમ ત્રિજ્યા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. બીજું સ્ટેટમેન્ટ પણ ખાસ યાદ રાખવાનું કે એ અસરકારક કેન્દ્રીય વીજભારના પણ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ જે રિયલ આકર્ષણ બળ છે, વાસ્તવિક આકર્ષણ બળ છે, તે વધતું જાય. તો પરિણામે ત્રિજ્યા શું પામતી જાય? સંકોચન પામતી જાય. બીકોઝ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ જે આકર્ષણ છે તે વધારે પ્રબળ બનતું જાય, માટે ત્રિજ્યા સંકોચન પામતી જાય. તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ ધન આયન હોય, જુદા જુદા ધન આયન આપેલું હોય અને એની ત્રિજ્યાની સરખામણી કરવાની હોય તો ત્યારે એનો વીજભાર જોવાનો. જેમાં જેમ જેમ વીજભારનું પ્રમાણ વધતું જાય, તેમ તેમ ધન આયનની ત્રિજ્યા ક્રમશઃ ઘટતી જાય. કેમ એવું? તો જેમ જેમ વીજભારનું પ્રમાણ વધતું જાય, જેમ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, તો ત્રિજ્યા ક્રમશઃ સંકોચાતી જાય, માટે ધન આયનની ત્રિજ્યા ક્રમશઃ ઘટતી જાય છે. તો તમારે આ રિલેશન ખાસ યાદ રાખવાનું છે. જેમ આપણે જોયું કે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન થતા ધન આયન બને અને તટસ્થ પરમાણુ અને બનતા ધન આયનમાં તટસ્થ પરમાણુની ત્રિજ્યા વધારે હશે, જ્યારે એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા ઓછી હશે. તો એનાથી અપોઝિટ ઋણ આયનમાં યાદ રાખવાનું છે કે તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા કેવું હોય છે? મોટું હોય છે. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા કેવું હોય છે? મોટું હોય છે. ધેટ ઇઝ સાઇઝ ઓફ એન આયન ઇઝ ઓલવેઝ લાર્જર ધેન ઇટ્સ પેરેન્ટ એટમ. જો કદની વાત કરીએ, આ તટસ્થ પરમાણુ છે, જે જનક પરમાણુ છે, જેમાંથી ઋણ આયન બનવાનો છે, જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતર થવાનો છે, તો જનક પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા વધારે હોય છે. ધન આયનમાં શું જોયું? ધન આયનમાં જનક પરમાણુનું કદ એ ધન આયન કરતાં વધારે હતું, જ્યારે ઋણ આયનના કિસ્સામાં ઇટ ઇઝ અપોઝિટ. જનક પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ વધારે હોય છે. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. જનક પરમાણુનું કદ ધન આયન કરતાં વધારે અને જનક પરમાણુનું કદ ઋણ આયન કરતાં ઓછું. તો સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું કે જનક પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતર પામે, ત્યારે બનતા ઋણ આયનનું કદ એ તેના જનક પરમાણુ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. દેટ ઇઝ પેરેન્ટ એટમ હેવિંગ અ લેસ સાઇઝ ધેન અ આયન, એનાયન ઓર નેગેટિવ આયન ફ્રોમ ઇટ. બરાબર? એમાંથી બનતા નેગેટિવ આયન કરતાં એનું કદ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે જનક પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા વધારે હોય છે. સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ તમારે યાદ રાખવાનું. આપણને એમ થાય કેવી રીતે? તો ઋણ આયન કેવી રીતે બને? તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ એક અથવા વધારે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતર પામે, જેમ મેં તમને સોડિયમનું એક્ઝામ્પલ આપ્યું તેવું જ અહીંયા ક્લોરિનનું એક્ઝામ્પલ આપું. હવે પેલું એક્ઝામ્પલ જો તમને ખબર પડી ગઈ હોય તો આ એક્ઝામ્પલ સમજવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. જો અહીંયા ક્લોરિન છે, જેનો પરમાણુ ક્રમાંક 17 છે. બરાબર? આ જનક પરમાણુ છે, પેરેન્ટ એટમ છે, એ તટસ્થ પરમાણુ છે, ન્યુટ્રલ એટમ છે, બીકોઝ એના હેડ પર કોઈ ચાર્જ નથી. હવે આના કેન્દ્રમાં આનો પરમાણુ ક્રમાંક 17 છે. દેટ મીન્સ એના કેન્દ્રમાં 17 પ્રોટોન છે. હવે તટસ્થ પરમાણુ છે એટલે અહીંયા 17 પ્રોટોન એ 17 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરાબર? આટલું ખબર પડ્યું?
17 પ્રોટોન એ 17 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એમાં એક ઇલેક્ટ્રોન એડ થાય છે. જો એરો ઇઝ ઇનર સાઇડ, એરો એડ થાય છે, ધેટ મીન્સ અહીંયા 17 ઇલેક્ટ્રોન છે. ગેટિંગ? હું શું કહેવામાં, ક્લોરીન પરમાણુની વાત કરીએ તો તેનો પરમાણુ ક્રમાંક 17. હવે જો તમને પરમાણુ ક્રમાંક યાદ નહીં રહે તો તમે આ કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. એટલે મેં બિગિનિંગથી જ તમને પહેલા ચેપ્ટરથી કહેતા આવેલો છું કે પરમાણુ ક્રમાંક યાદ રાખો અને આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોનું જે તે સમૂહ અને આવર્તમાં સ્થાન યાદ રાખો. બિકોઝ એ બધું આવડશે તો જ તમારા આ બધા કન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. ક્લોરીન જેનો પરમાણુ ક્રમાંક 17 છે, તટસ્થ પરમાણુ હોય તો 17 પ્રોટોન એ 17 ઇલેક્ટ્રોનને આકર્ષે. બિકોઝ તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય. હવે એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. તો અહીંયા 17 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 18 ઇલેક્ટ્રોન છે. ને જેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય તેટલો ઋણ વીજભારમાં વધારો થાય છે. માટે ક્લોરીન તટસ્થ પરમાણુમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને આકર્ષે અને તેમાં એક ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે તો ત્યારે એમાંથી જે ક્લોરાઇડ આયન બને છે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી જ રહેવાની. બિકોઝ પ્રોટોનની સંખ્યા હંમેશા અચળ રહી છે, પરમાણુ ક્રમાંક કોઈ દિવસ બદલાતો નથી. પરંતુ ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો એટલે અહીંયા 17ની જગ્યાએ શું ચેન્જ થવાનો? વોટ ઇઝ ધ ચેન્જ? ધેટ ઇઝ 18 ઇલેક્ટ્રોન. તો અહીંયા 17 પ્રોટોન એ 17 ઇલેક્ટ્રોનને આકર્ષે. અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. તો અહીંયા 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. હવે જો અહીંયા 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. ધેટ મીન્સ ઓછા પ્રોટોન એ વધારે ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે આ કિસ્સામાં જે વધુ પડતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, પરિણામે ત્રિજ્યા શું પામે છે? વિસ્તરણ પામે છે. માટે જ્યારે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી રહે. કેન્દ્રમાં રહેલા સમાન પ્રોટોન દ્વારા વધુ ઇલેક્ટ્રોન પર ઓછું આકર્ષણ બળ લાગે, પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે અને ત્રિજ્યા શું પામે છે? વિસ્તરણ પામે છે. આમ ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો જનક પરમાણુ કરતા એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. કેમ? કારણ કે બનતા ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી કેન્દ્રમાં રહેલા પ્રોટોન દ્વારા વધારે ઇલેક્ટ્રોન પર ઓછું આકર્ષણ લાગે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, પરિણામે ત્રિજ્યા વિસ્તરણ પામે છે. આમ જનક પરમાણુ કરતા એમાંથી બનતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા કેવી હોય છે? વધારે હોય છે. પરંતુ જનક પરમાણુ કરતા એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી હોય છે. બંને સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. જનક પરમાણુ કરતા એમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા ઓછી ને જનક પરમાણુ કરતા એમાંથી બનતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધારે હોય છે. તે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું રહેશે. જુદા જુદા જનક પરમાણુ અને તેમાંથી બનતા ઋણ આયનના કદ વિશેનું કમ્પેરિઝન કરીએ છીએ આપણે. આ બધા તટસ્થ પરમાણુ છે. તો પહેલા ફ્લોરીન પરમાણુ, જેની સહસંયોજક ત્રિજ્યા 72 પિકોમીટર છે. તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતા ફ્લોરાઇડ આયન બને, તેની ત્રિજ્યા 136 પિકોમીટર, જે 72 પિકોમીટર કરતાં વધારે છે. ઓક્સિજન તટસ્થ પરમાણુ, જેની સહસંયોજક ત્રિજ્યા 74 પિકોમીટર, એ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડ આયનમાં રૂપાંતર થાય, તેની ત્રિજ્યા 140 પિકોમીટર, જે 74 પિકોમીટર કરતાં વધારે છે. નાઇટ્રોજન તટસ્થ પરમાણુ, જેની ત્રિજ્યા 75 પિકોમીટર છે, 3 ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રાઇડ આયનમાં રૂપાંતર થાય, તો તેની ત્રિજ્યા 171 પિકોમીટર થાય. માટે આ 3 એક્ઝામ્પલ જોતા આપણને ખબર પડે, જ્યારે તટસ્થ પરમાણુ એટલે કે જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરીને જ્યારે ઋણ આયન બનાવવામાં આવે તો બનતા ઋણ આયનની ત્રિજ્યા એ જનક પરમાણુ કરતાં હંમેશા કેવી હોય છે? વધારે હોય છે. જેમ આપણે જોયું કે ધન આયનમાં જેમ જેમ ધન વીજભારમાં વધારો થતો જાય તેમ તેમ ત્રિજ્યા ઓછી થતી જાય, તો એનાથી અપોઝિટ ઋણ આયનમાં છે કે પરમાણુમાં જેમ જેમ ઋણ વીજભારનો વધારો થતો જાય તેમ તેમ તેની આયનની ત્રિજ્યામાં વધારો થતો જાય. જે ધન આયનવાળી જે કન્સેપ્ટ છે તેનાથી આખો અપોઝિટ કન્સેપ્ટ આપણે ઋણ આયનમાં યાદ રાખવાનો કે કોઈ પણ પરમાણુમાં જેમ જેમ ઋણ વીજભારનો વધારો થતો જાય તેમ તેમ તેની આયનીય ત્રિજ્યામાં પણ શું થતો જાય છે? વધારો થતો જાય છે. જો અહીંયા એક એક્સ એ અધાતુ છે, તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાયો તો એક્સ માઇનસ બન્યો, તેમાં પાછો એક ઇલેક્ટ્રોન ઉમેરાયો
તો x-2, પાછો એક ઇલેક્ટ્રોન ઉમેરાયો તો x-3. આમ જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉમેરાય તેટલા ઋણ વીજભારમાં વધારો થતો જાય છે. જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉમેરાય તેટલો ઋણ વીજભારમાં વધારો થાય. અને એ જુદા જુદા ઋણ આયનની જો ત્રિજ્યાનો કમ્પેરિઝન કરીએ તો જે તે પરમાણુ માટે જેમ તેના ઋણ વીજભારમાં વધારો થતો જાય તેમ તેમ તેની ત્રિજ્યામાં ક્રમશઃ શું થતો જાય છે? વધારો થાય છે. જે ધન આયનની ત્રિજ્યાના ટોટલી અપોઝમાં, ધન આયનમાં માથા પર જેમ ધન વીજભારનું મૂલ્ય વધતું જાય તેમ તેની ત્રિજ્યામાં ઘટાડો થતો જાય. જ્યારે ઋણ આયનના માથા પર જેમ ઋણ વીજભારનો વધારો થતો જાય તેમ તેની ત્રિજ્યામાં વધારો થતો જાય. જેમ કે અહીંયા ઓક્સિજન પરમાણુની વાત કરું જેનો પરમાણુ ક્રમાંક 8 છે, તો તેમાં 8 પ્રોટોને 8 ઇલેક્ટ્રોનને આકર્ષે છે બીકોઝ એ તટસ્થ પરમાણુ છે. તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાયો તો મોનોવેલેન્ટ એનાયન બન્યો, તો 8 પ્રોટોને 9 ઇલેક્ટ્રોનને આકર્ષે બીકોઝ એક ઇલેક્ટ્રોન ઉમેરાયો. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી જ રહી, પરંતુ ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે 8 માંથી 9 ઇલેક્ટ્રોન થયા, માટે અહીંયા 8 પ્રોટોને 9 ઇલેક્ટ્રોનને આકર્ષે. તેમાં વધુમાં પાછો એક ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે 9ની જગ્યાએ હવે કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન. તો 8 પ્રોટોને 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે કોઈ પણ પરમાણુમાં જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો ડેફિનેટલી અચળ જ રહેવાની બીકોઝ પરમાણુ ક્રમાંક અચળ રહી. તો પરમાણુ ક્રમાંક અચળ રહી તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો અચળ જ રહેવાની. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય તેમ તેમ કેન્દ્રના ઓછા વીજભાર દ્વારા જે વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેના પર આકર્ષણ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય. જો અહીંયા 8 પ્રોટોન છે તો 8 ઇલેક્ટ્રોનને આકર્ષે બીકોઝ એ તટસ્થ પરમાણુ છે. 2 ઇલેક્ટ્રોન એડ થયા બાદ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો અચળ જ રહેવાની. તો અહીંયા 8 પ્રોટોન એ 8 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 8 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો અહીંયા ઓછા પ્રોટોન દ્વારા વધારે ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ ઓછું હોય, માટે આ કિસ્સામાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછું થાય, માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે, પરિણામે ત્રિજ્યા વિસ્તરણ પામે છે. આમ જ્યારે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થતો જાય, તેમ તેમ ઋણ વીજભારમાં વધારો થતો જાય, પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અચળ રહે અને કેન્દ્રમાં પ્રોટોન દ્વારા વધતા જતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ ક્રમશઃ ઘટતું જાય છે, જેને કારણે જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે, અસરકારક કેન્દ્રીય વીજભાર છે તે ઘટતો જાય, પરિણામે ત્રિજ્યા વિસ્તરણ પામતી જાય છે અને વધતી જાય છે. આમ ઋણ આયનની ત્રિજ્યા એ ઋણ વીજભારના સમપ્રમાણમાં છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ ઋણ આયનમાં ઋણ વીજભારનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ઋણ આયનની ત્રિજ્યા ક્રમશઃ વધતી જાય છે. જ્યારે ધન આયનમાં અપોઝમાં હતું, ધન આયનની ત્રિજ્યા એ 1 ધન વીજભારનું પ્રમાણ. જેમ ધન વીજભારનું પ્રમાણ વધતું જાય તેમ ધન આયનની ત્રિજ્યા ઘટતી જાય છે. જ્યારે ઋણ આયનમાં અપોઝિટ છે, ઋણ આયનમાં જેમ ઋણ વીજભારનું પ્રમાણ વધતું જાય તેમ તેમ ઋણ આયનની ત્રિજ્યા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. ધન આયનનું યાદ રાખો, તેનું અપોઝિટમાં તમારે ઋણ આયનનું યાદ રાખવાનું છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે જે તે તત્વ માટે તેના ઋણ આયનની ત્રિજ્યા સૌથી વધારે, એના કરતાં એના તટસ્થ પરમાણુની ત્રિજ્યા અને એનાથી એના ધન આયનની ત્રિજ્યા. બરાબર? કારણ કે આમાં જે અસરકારક કેન્દ્રીય વીજભારનું પ્રમાણ ઓછું હશે, જ્યારે આમાં અસરકારક કેન્દ્રીય વીજભારનું પ્રમાણ વધારે હશે, એટલે આમાં ઓછા ઇલેક્ટ્રોન પર વધુ પ્રોટોનનું અસરકારક જે આકર્ષણ બળ છે તે વધારે છે, જ્યારે આમાં ઓછો પ્રોટોન દ્વારા વધારે ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હશે, માટે આમાં ત્રિજ્યા વિસ્તરણ પામે, જ્યારે આમાં ત્રિજ્યા સંકોચન પામે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બે કે ત્રણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જે એક્ઝામ્પલ જે છે તે ડેફિનેટલી પૂછાયેલા હતા. તો આપણે ધન આયન અને ઋણ આયનના કન્સેપ્ટ પરથી આપણે શીખી શકીએ. તો આની સાથે આયનીય ત્રિજ્યાનો પહેલો ટોપિક ઓવર થાય. બીજું સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વાળો ટોપિક છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોમ્પિટિટિવના ક્વેશ્ચન તમારે રેફરન્સ બુકમાંથી સોલ્વ કરશો. આ ટોપિકના બેઝ પરથી તમને ઢગલો MCQ મળશે. તો ડુ ઇટ વેરી નાઇસલી. I try my best to explain you in a very easy manner. ટેક્સ્ટબુકમાં જોશો તો બહુ ઓછું કન્ટેન્ટ આપેલું છે, જ્યારે કોમ્પિટિટિવમાં બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે. તો આટલું કન્ટેન્ટ તમારે કોમ્પિટિટિવ માટે ખાસ થરલી કરવાનું છે.